કેમ છો પબ્લિક? તો આજે આપણે કરવાના છીએ ધોરણ 10 વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર. જોઈએ તો એ ચેપ્ટરમાંથી આપણે આજે શું શું કરવાના છીએ. તો પહેલું ચેપ્ટરનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણ. એમાં આજે આપણે કરવાના છે ભૌતિક ફેરફારો કોને કહેવાય, રાસાયણિક ફેરફારો. તમે આગળના ધોરણોમાં ભણી ગયા છો. એમાં જોઈશું આજે પ્રવૃત્તિ 1.1, 1.2, 1.3 જે તમારી 10માની ચોપડીમાં આપેલી છે. અને એના પછી જોઈશું રાસાયણિક સમીકરણ કોને કહેવાય અને સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય. ચલો જોઈએ, ચાલુ કરીએ ચેપ્ટર. તો ચેપ્ટરને ચાલુ કરતા પહેલા તમારે આ જે પરમાણુઓનું ટેબલ છે તેમાં 1 થી લઈને 20 સુધીના બધા જ પરમાણુઓ યાદ રાખવાના છે. એટલે એના નંબર યાદ રાખવાના નથી. હાઇડ્રોજન એટલે શું થાય? H, એ વસ્તુ યાદ રાખવાની. હિલિયમ એટલે શું થાય? He, એ યાદ રાખવાનું. લિથિયમ એટલે Li, બેરિલિયમ એટલે Be. એવી જ રીતે 20 સુધી તમારે યાદ રાખવાના છે. કે પોટેશિયમ નામ આપેલું હોય એટલે શું થાય? કે થાય. એ જ રીતે બીજા અમુક જે યુઝ આવશે, જેમ કે આયર્ન એટલે Fe થાય, કોબાલ્ટ એટલે Co થાય, નિકલ એટલે Ni થાય, કોપર એટલે Cu થાય, Zn એટલે ઝિંક થાય. આ જે વધારાના છે એ 20 સિવાય તમારી ચોપડીમાં કામ લાગે છે. Ag એટલે શું થાય? સિલ્વર થાય, ચાંદી. પછી ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આ ટેબલ આયોડિન સુધી બધા યાદ રાખવાના છે તમારે. એના પછી આયનો યાદ રાખવાના છે. કે ધારો કે H હોય તો H ઉપર કયો આયન હોય? પ્લસ આયન હોય. Li ઉપર પ્લસ હોય, Na ઉપર પ્લસ હોય, K ઉપર પ્લસ હોય. એ જ રીતે અહીંયા જે બીજામાં આપ્યા છે તેમાં +2 હોય, Mg+2 હોય, Ca+2 હોય. આ બાજુ આવીએ તો બ્રોમિન ઉપર શું હોય? +3 હોય. અહીંયા શું હોય? +3. Al+3 હોય. કાર્બન ઉપર શું હોય? +4 હોય. Si ઉપર +4 હોય. નાઇટ્રોજન, નાઇટ્રોજન ઉપર +5 કે 6 બંનેમાંથી કોઈ પણ હોઈ શકે. હવે આવી જઈએ માઇનસ વાળામાં. ઓક્સિજનમાં કયો હશે? ઓક્સિજનમાં જે આયન હશે ઉપર એ માઇનસમાં હશે, -2. ઓક્સિજનમાં શું હશે? -2. એ વસ્તુ ખાસ સ્પેશિયલ છે. ઓક્સિજન માઇનસ હોય છે. Fe જે છે એ માઇનસ હોય છે. Fe, F માઇનસ હોય, Cl માઇનસ હોય, Br માઇનસ હોય અને I માઇનસ. આ આયનો પણ તમારે ચેપ્ટર ચાલુ કરતા પહેલા યાદ રાખવામાં, કારણ કે ચેપ્ટરમાં તમને જરૂર પડશે. ચલો હવે ચાલુ કરીએ તમારું ચેપ્ટર. તો સૌથી પહેલા તો જોઈએ ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારો કોને કહેવાય. તો ભૌતિક ફેરફારોમાં શું શું આવે? ધારો કે કોઈ કાગળનો ટુકડાને આપણે ફાડી નાખીએ તો એ શું થઈ ગયો? ભૌતિક ફેરફાર. એનો આકાર બદલાયો પણ કોઈ પ્રક્રિયા થઈ નહીં. ચોકનો ભૂક્કો કરી નાખ્યો આપણે તો એનો ચોકનો આકાર બદલાઈ ગયો. બરફને પીગળવા દીધો. બરફ પહેલા ઘન હતો, ઘનમાંથી શું બન્યો? પ્રવાહી બન્યો. પાણીની વરાળ બની એટલે લિક્વિડમાંથી શું બન્યું? વાયુ બન્યો. પ્રવાહીમાંથી વાયુ બન્યો. લોખંડને ગરમ કરવું એટલે શું થાય? લોખંડ ગરમ થાય એટલે પીગળી જાય, એટલે ઘનમાંથી એ શું બને? પ્રવાહી બને. તો આ બધી ફેરફારો જે થયા એ કયા ફેરફારો કહેવાય? ભૌતિક ફેરફારો કહેવાય. અને રાસાયણિક ફેરફાર કોને કહેવાય? તો લોખંડ ઉપર કાટ લાગવું. લોખંડને કાટ ક્યારે લાગે? તમે જોયું હશે, લોખંડનો કટકો બહાર મૂકી રાખો તો એના ઉપર આપણી જે જાળીઓ ને બધું હોય એની ઉપર શું થાય? આપણે કલર કરીએ, કાટ ના લાગે એટલા માટે. પણ જ્યાં કલર વાળો ભાગ બાકી રહી ગયો હોય ત્યાં કથ્થઈ કલરનું કે લીલા કલરનું શું થાય? કાટ લાગી જાય. તો એ શું કરે? ભેજ અથવા તો ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરે અને એમાં કાટ લાગે તો ત્યાં કયો ફેરફાર આવે? રાસાયણિક ફેરફાર આવે. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય અને કંઈક રિએક્શન થાય તો શું કહેવાય? રાસાયણિક ફેરફાર કહેવાય. કોલસાને સળગાઈએ તો એ પણ શું થયો? રાસાયણિક ફેરફાર. કારણ કે સળગીને એક નવો પદાર્થ બનાવે. દૂધમાંથી દહીં બન્યું, એ પણ શું થયો? રાસાયણિક ફેરફાર થયો. કારણ કે નવી વસ્તુ એમાંથી
બને. તો આપણે આ ચેપ્ટરમાં રાસાયણિક ફેરફારોમાં રાસાયણિક સમીકરણ એટલે લોખંડને કાટ લાગ્યો તો કઈ પ્રક્રિયા થઈને કાટ લાગ્યો એ આપણે શીખવાનું છે. હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ તો કઈ પ્રક્રિયા એટલે કયું સમીકરણ ત્યાં યુઝ થયું એ શીખવાનું. કોલસાને સળગાયો તો કોલસો સળગ્યો કઈ રીતે, કઈ પ્રક્રિયાથી સળગ્યો તે વસ્તુ આપણે શીખવાની છે. તો જોઈએ આગળ. પ્રવૃત્તિ 1.1 ની આ આકૃતિ તમને આપેલી છે. પ્રવૃત્તિમાં આપેલું છે કે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં સળગાવવું. એટલે મેગ્નેશિયમની એક પટ્ટી લેવાની, એને શું કરવાનું, હવા સાથે સળગાવવાનું અને શું બનાવવાનો, મેગ્નેશિયમ ઓક્સાઇડ વોચ ગ્લાસમાં બનાવવાનો છે. આ પ્રક્રિયા કેવી રીતે થાય એ આપણે સમજીશું. ચલો, સૌથી પહેલા તો લગભગ 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટીને શું કરવાનું, કાચ પેપર વડે ઘસી નાખવાની. તો કેમ ઘસવાની કે જ્યારે આપણે મેગ્નેશિયમની પટ્ટીને લઈએ ત્યારે શું થાય, હવામાંથી ઓક્સિજન એના ઉપર ચોંટી જાય. તો એ ચોંટેલા ઓક્સિજનને દૂર કરવા માટે આપણે એને શું કરવું પડશે, પહેલા તો ઘસવું પડશે. ઘસી દીધી પછી એને શું કરવાનું, તેને સળિયા વડે પકડવાની. હાથથી પકડો તો શું થાય, સળગી જાય હાથ જ. તો સળિયા વડે પકડીને બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પની મદદથી એને શું કરવાની, સળગાવવાની. તેની રાખને જોવાનું અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કાચના ગ્લાસમાં એકઠી અને કરવાની. આ પ્રક્રિયા કરો ત્યારે આપણી આંખોને શું રાખવાની, મેગ્નેશિયમની જે સળગતું હોય એના ધુમાડો આવે એનાથી શું રાખવાની, દૂર રાખવાની. મેગ્નેશિયમનો જે પાવડર છે એને એકઠો કરવાનો. તમે શું અવલોકન કર્યું એ આપણે નોંધવાનું. તો અહીંયા જોઈએ પ્રક્રિયા કઈ રીતે થશે. તો સૌથી પહેલા તો આપણે લીધું શું, મેગ્નેશિયમની પટ્ટી. હવે મેં તમને આગળ સમજાવ્યું કે પરમાણુ ટેબલમાં મેગ્નેશિયમ એટલે શું થાય, Mg થાય. એને શું કર્યો, આપણે સળગાયો. જ્યારે કોઈ પણ વસ્તુ સળગે ત્યારે ક્યાં, શેની હાજરીમાં સળગે, ઓક્સિજનની, હવાની હાજરીમાં એ સળગશે. અને Mg અને O2 શું થશે, મિક્સ થશે અને શું બનાવશે, મિક્સ થઈને MgO. હવે જુઓ, MgO આ જે લખ્યું એ શું થયું, રાસાયણિક સમીકરણ. અને આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાને શું કહેવાય, રાસાયણિક પ્રક્રિયા. હવે આને સમતોલિત કરવાનું છે. સમતોલિત એટલે અહીંયા Mg એક છે તો અહીંયા Mg એક છે. Mg તો બરાબર છે પણ ઓક્સિજન જુઓ, ઓક્સિજન અહીંયા 2 છે પણ અહીંયા તો એક જ છે. તો ઓક્સિજનને આપણે શું કરવો પડશે, 2 વડે ગુણવો પડશે. ઓક્સિજન અહીંયા કેટલા થઈ ગયા, 2 થઈ ગયા. પણ મેગ્નેશિયમ પાછા કેટલા થઈ ગયા, 2. તો મેગ્નેશિયમને 2 કરવા માટે આને પણ શું કરવું પડે, 2 વડે ગુણવું પડે. તો મેગ્નેશિયમ પણ કેટલા થઈ ગયા, 2 થઈ ગયા. 2 મેગ્નેશિયમ 2 ઓક્સિજન, 2 મેગ્નેશિયમ 2 ઓક્સિજન, તો બેલેન્સ થઈ ગયું. હવે આ તો બેલેન્સ થઈ ગયું એના પરમાણુની ગણતરી પ્રમાણે, પણ એના આયનો પરથી પણ એને બેલેન્સ કરવું પડે. જેમ કે Mg શું હોય, Mg+2 હોય અને ઓક્સિજન શું હોય, -2 હોય. તો એક એક ઓક્સિજન, તમે કહેશો કે અહીંયા ઓક્સિજન આપણે એક ખૂટતો હતો તો અહીંયા ના લગાવી દેવાય, ના, અહીંયા ના લગાવાય. કેમ ના લગાવાય, કારણ કે જો અહીંયા લગાવીએ તો ઓક્સિજન શું થઈ જાય, 2 થઈ જાય. પણ 2 ઓક્સિજન 2 વડે ગુણીએ તો શું થઈ જાય, અહીંયા 4. પણ અહીંયા તો આયન તો 2 જ રહ્યા, પ્લસ તો 2 જ રહ્યા. તો આને પણ 4 કરવા પડે. આયનો પણ કેવા જોઈએ, સરખા જોઈએ. તો આને 2 વડે ગુણીએ તો જ આયન 4 થાય અને અહીંયા 4 માઇનસ થાય. પ્લસ અને માઇનસ બંને કેવા જોઈએ, સરખા જોઈએ. તો એટલા માટે જ આપણે MgO2 અહીંયા ના લખવાને બદલે એને ક્યાં લખ્યો, આગળ લખ્યો. તો પરમાણુની ગણતરી પ્રમાણે આને બેલેન્સ કરો એ તો બરાબર છે, સમતોલિત કરો, પણ આયનોની દ્રષ્ટિએ પણ એને બેલેન્સ કરવા પડે. એના માટે તમને આયન ખબર હોવી જોઈએ. જેમ કે ઓક્સિજન ઉપર -2 આવે, Mg ઉપર +2 આવે, એ ખબર તમને હોવી જોઈએ. હવે જ્યારે આ પ્રક્રિયા થઈ, આનું નામ શું થશે, મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે મેગ્નેશિયમ એટલે Mg તમને ખબર પડી ગઈ અને ઓક્સાઇડ એટલે શું થાય, O.
એટલે જે નામની પાછળ ઓક્સાઇડ આવે ત્યાં તમારે શું સમજી લેવાનું કે O હોય. પરીક્ષામાં તમને MgO લખેલું નહીં આપે, મેગ્નેશિયમ ઓક્સાઇડ લખેલું આપશે, તો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે મેગ્નેશિયમ એટલે Mg થાય અને ઓક્સાઇડ એટલે શું થાય? O ખાલી થાય. તો ઓક્સાઇડ એ તમારે અલગથી જે પણ નામ આવે એ સાઈડમાં તમારે લખતું લેવાનું કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે શું થાય? MgO થાય, અથવા તો ઓક્સાઇડ એટલે શું થાય? O થાય. ચલો જોઈએ પ્રવૃત્તિ 1.2. પ્રવૃત્તિ 1.2 માં શું કીધું છે કે એક કસનળીમાં શું લેવાનું? લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું. લઈ લીધું દ્રાવણ. એમાં શું કરવાનું? પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરવાનું અને શું થાય છે એ વસ્તુ આપણે જોવાનું. ચલો ઉમેરી દઈએ. લેડ એટલે આપણને ખબર હોવી જોઈએ શું થાય? Pb. નાઇટ્રેટ એટલે ખબર હોવી જોઈએ, નાઇટ્રેટ નવી વસ્તુ હોય તમારા માટે, તો નોટમાં લખી દેવાની કે નાઇટ્રેટ એટલે શું થાય? NO3. હવે જ્યાંને નામની પાછળ નાઇટ્રેટ લાગે ત્યાં તમારે શું લગાવી દેવાનું? આંખો બંધ કરીને NO3 લગાવી દેવાનું. Pb NO3 ટ્વાઇસ. હવે ટ્વાઇસ કેમ લખ્યું એ સમજીએ. તો Pb હંમેશા શું હોય? +2 હોય અને NO3 શું હોય? માઇનસ હોય ખાલી. તો એના 2 મોલ લેવા પડે, તો 2 મોલ કરવા માટે આને 2 વડે ગુણ્યા, પ્લસ માઇનસ આયન સરખા કરવા માટે થઈને. પ્લસ એમાં શું એડ કર્યું આપણે? પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ એટલે શું થાય? K. આયોડાઇડ એટલે શું થાય? આયોડીન એટલે I. હવે અહીંયા જુઓ કે K હંમેશા +1 હોય અને આયોડીન -1 હોય, તો આ બંને તો બેલેન્સ છે. પણ આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થશે? જેમ કે Pb કોની સાથે જોઈન થશે? પ્લસ આના માઇનસ સાથે અને આનો પ્લસ આના માઇનસ સાથે. તો આ શું જોઈએ કે આના 2 મોલ જોઈએ, આના પણ 2 મોલ જોઈએ, તો કેટલા વડે ગુણવું પડે? 2 વડે. તો 2 વડે આપણે ગુણી દઈએ. તો Pb અને I2 તો શું જોઈન થશે? PbI2 બનશે. પ્લસ અહીંયા શું બનશે? 2K NO3. હવે NO3 નો જે 2 હતો એ આપણે આગળ લઈ લીધો, ત્યાં તો ચાલે જ. ચલો આનું નામકરણ કરીએ. આનું નામ તો ખબર છે, લેડ નાઇટ્રેટ. પોટેશિયમ આયોડાઇડ આનું નામ છે. હવે Pb એટલે શું થાય? લેડ. અને આયોડીન એટલે લેડ આયોડાઇડ. આનું નામ શું થઈ ગયું? લેડ આયોડાઇડ. આનું નામ કરીએ. K એટલે શું થાય? પોટેશિયમ. તો પોટેશિયમનું તો પોટેશિયમ જ રહે, એનું તો કંઈ થાય નહીં. પોટેશિયમ. NO3 એટલે ખબર છે શું થાય? નાઇટ્રેટ. મતલબ આનું નામ શું થઈ ગયું? પોટેશિયમ નાઇટ્રેટ. હવે જ્યારે પરીક્ષામાં લખો ત્યારે રિએક્શનની નીચે દરેકના નામ લખવા કમ્પલસરી છે. ચલો આગળ જોઈએ પ્રવૃત્તિ 1.3. 1.3 ની આકૃતિ તમને આપેલી છે. 1.3 માં શું કરવાનું છે? આપણે ઝિંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે. તો પાછો નવો શબ્દ આવી ગયો તમારા માટે, સલ્ફ્યુરિક એસિડ. અને શું બનાવવાનો છે? હાઇડ્રોજન વાયુ બનાવવાનો છે. જોઈએ કઈ રીતે બનાવીએ. તો સૌથી પહેલા શું કરવાનું? એક કોનિકલ ફ્લાસ્ક લેવાનો, અથવા તો કસનળીમાં થોડાક ઝિંકના દાણા લેવાના. ઝિંકના દાણા અહીંયા સફેદ કલરના તમને બતાવ્યા છે, એ લઈ લીધા આપણે. આ કોનિકલ ફ્લાસ્ક છે. એમાં શું કરવાનું? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખવાનો, અથવા તો શું નાખવાનું? સલ્ફ્યુરિક એસિડ નાખવાનો. બંનેમાંથી કોઈ પણ નાખી શકાય. ચલો એ નાખી દીધો આપણે. તેમને ઝિંકના દાણાની ફરતે શું થઈ રહ્યું છે તે જોવાનું. હવે આ દાણામાં નાખશો એટલે કઈ પ્રક્રિયા થશે, તો એ શું થાય એ જોવાનું. અને કોનિકલ ફ્લાસ્ક અથવા તો કસનળીને શું કરવાનું? અડવાનું. એટલે શું થયું એ આપણે નોંધવાનું. તો જોઈએ આ બંને વચ્ચે પ્રક્રિયા કઈ રીતે થશે. ચલો ઝિંક એટલે ખબર હોવી જોઈએ કે શું થાય? Zn. અને નવો શબ્દ શું આવ્યો? સલ્ફ્યુરિક એસિડ. તો નોટમાં લખી દેવાનું, સલ્ફ્યુરિક એસિડ એટલે શું થાય? H2SO4 થાય. સલ્ફ્યુરિક એસિડ એટલે શું થાય? H2SO4. હવે ઝિંકની કોની સાથે પ્રક્રિયા કરવાની? H2SO4 સાથે. તો આ શું બનશે? હવે Zn પ્લસ હોય અને SO4 શું હોય? માઇનસ. તો ZnSO4 બનશે. અહીંયા આગળ ZnSO4 બનશે.
પ્લસ H2 વાયુ જે અહીંયા કસનળીમાં આકૃતિમાં બતાવ્યું જોયો આકૃતિમાં H2 વાયુ ક્યાં સ્ટ્રોમાંથી શું કર્યું આપણે હવામાં છોડી દીધો એટલે આનો ઉપયોગ કરીને આપણે શું બનાવી શકીએ હાઇડ્રોજન વાયુ બનાવી શકીએ. હવે આનું નામકરણ કરવું પડશે પાછું. આને શું કહેવાય ઝિંક કહેવાય તો ખબર છે, હાઇડ્રોજન સલ્ફ્યુરિક એસિડ કહેવાય, પણ SO4 ને શું કહેવાય તો નોટમાં સાઈડમાં લખી દેવાનું કે સલ્ફેટ. SO4 ને શું કહેવાય સલ્ફેટ. મતલબ આનું નામ શું થશે ઝિંક સલ્ફેટ. અને હાઇડ્રોજન નું નામ લખવાની જરૂર નથી, આનું નામ તો ખબર છે સલ્ફ્યુરિક એસિડ. હવે જે રીતે આપણે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી એ જ રીતે કોની સાથે પ્રક્રિયા કરવાની છે હાઇડ્રોક્લોરિક એસિડ. હવે હાઇડ્રો એટલે ખબર છે શું થાય હાઇડ્રોજન H અને ક્લોરિન ક્લોરિક એટલે શું થાય ક્લોરિન ક્લોરિન એટલે Cl એટલે હાઇડ્રોજન અને Cl સાથે પ્રક્રિયા કરવાની છે. ચલો કરી લઈએ. Zn વત્તા શું થશે HCl પ્રક્રિયા થશે. શું પ્રક્રિયા થશે હવે જુઓ કે Zn હંમેશા શું હોય મેં તમને કીધું કે +2 હોય પણ H તો ખાલી પ્લસ હોય અને Cl ખાલી માઇનસ હોય તો 2 મોલ કરવા માટે શું કરવું પડે 2 વડે ગુણવું પડે. હવે આનો પ્લસ આના માઇનસ સાથે જોઈન્ટ થાય કારણ કે પ્લસ માઇનસ આઈને પોઝિટિવ નેગેટિવ એટ્રેક્ટ તો શું થશે ZnCl2 બનશે વત્તા H2 વાયુ આપણે બનાવવાનો હતો તો બનાવી દીધો. આનું નામ શું થશે ઝિંક એટલે ઝિંક જ રહેશે અને ક્લોરીન નું શું થશે ક્લોરાઇડ ઝિંક ક્લોરાઇડ. તો આનું નામ શું થઈ ગયું ઝિંક ક્લોરાઇડ. તો આ પ્રક્રિયા આ રીતે થશે. હવે જ્યારે આ પ્રક્રિયા થશે ત્યારે આપણને શું કીધું એ લોકોએ કે કસનળીને અડવાનું કીધું. હવે જ્યારે તમે કસનળીને અડશો ને ત્યારે શું થશે ઉષ્મા એટલે ગરમ હશે. બંને પ્રક્રિયામાં શું થશે ગરમ હશે. ગરમ હશે એટલે તાપમાન પ્રક્રિયાનું શું થઈ ગયું વધી ગયું હશે. કેમ વધી ગયું કારણ કે આપણે શું યુઝ કર્યો અહીંયા એસિડ યુઝ કર્યો. એસિડ કેવો હોય ગરમ હોય એટલે જ્યારે ઝિંક સાથે પ્રક્રિયા કરશે ત્યારે શું થશે ગરમ થશે. તો 1.3 પ્રક્રિયા આ રીતે કંઈક હતી. હવે જોઈએ એની આગળ કે ઉપરોક્ત ત્રણેય પ્રક્રિયામાં આપણે જોયું કે નીચે દર્શાવેલા અવલોકનો પૈકી કોઈ એક ફેરફાર થયો. કયા કયા અવલોકનો જેમ કે આપણે જોયું કે અવસ્થામાં પરિવર્તન એટલે ઘનમાંથી વાયુ બને કોઈ પ્રક્રિયા એમાં થાય પરિવર્તન આવે કલર બદલાય એવું કંઈક થાય. રંગમાં પરિવર્તન આવે એટલે એનો કલર બદલાય અલગ અલગ પ્રકારના કલરો એમાં ઉદ્ભવે. વાયુ ઉદ્ભવે આપણે જોયું હમણાં આગળની જ પ્રક્રિયામાં H2 વાયુ બન્યો અને તાપમાનમાં પરિવર્તન આવ્યું. તાપમાન એટલે ગરમ થઈ ગયો તો ત્યાં આગળ કસનળી. એના પછી આવે છે તમારું સમતોલિત રાસાયણિક સમીકરણ. સમતોલિત રાસાયણિક સમીકરણ એટલે આપણે જોયું કે ગણ્યા હતા આપણે જેમ કે તમને આપેલું હોય કોઈ સમીકરણ આપે કે Zn વત્તા H2SO4 આપણે આગળ સમીકરણ આવી ગયું આ વાળું એમાંથી શું બન્યું ZnSO4 બન્યું વત્તા H2 બન્યું. હવે ગણવાનું આપણે કે આ બાજુ જેટલા Zn હોય એટલા આ બાજુ હોવા જોઈએ. Zn 1 છે તો 1 છે, H2 2 છે તો H2 2 છે, S 1 છે તો 1 છે, O 4 છે તો O 4 છે. ગણી લીધા. બંને બાજુ સરખા હોવા જોઈએ એટલે કે LHS ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી હોવી જોઈએ. એ જ રીતે ટેક્સ્ટબુકમાં તમને એક ઇક્વેશન આપેલું છે Fe પ્લસ H2O એને બેલેન્સ કરવાનું છે Fe3O4 પ્લસ H2 સાથે. ચલો કરી લઈએ બહુ સિમ્પલ વસ્તુ છે. Fe અહીંયા કેટલા છે 1 પણ અહીંયા તો 3 છે તો અહીંયા 3 વડે ગુણી દો પતી ગયું. 3 Fe થઈ ગયા તો 3 Fe અહીંયા છે. હવે હાઇડ્રોજન જુઓ હાઇડ્રોજન 2 છે હાઇડ્રોજન 2 છે તો બરાબર છે. ઓક્સિજન અહીંયા 4 છે તો અહીંયા 4 વડે ગુણી દો ને ભાઈ આપણું શું જાય 4 વડે ગુણી દીધા તો 4 ઓક્સિજન થઈ ગયા તો 4 ઓક્સિજન અહીંયા થઈ ગયા. પણ હાઇડ્રોજન જુઓ હાઇડ્રોજન કેટલા થઈ ગયા 4 દૂના 8 8 હાઇડ્રોજન અહીંયા થઈ ગયા તો અહીંયા શું કરવા માટે 8 કરવા માટે 4 વડે ગુણી દો તો આ પ્રક્રિયા થઈ ગઈ બેલેન્સ.
Fe 3 થઈ ગયા, 3 થઈ ગયા, ઓક્સિજન 4 થઈ ગયા, તો આ બાજુ 4 થઈ ગયા, હાઇડ્રોજન 8 થઈ ગયા, તો હાઇડ્રોજન 8 થઈ ગયા. તો આ પ્રક્રિયા શું થઈ ગઈ? સમતોલિત રાસાયણિક સમીકરણ અહીંયા તૈયાર થઈ ગયું. સમતોલિત રાસાયણિક સમીકરણમાં કઈ નહીં કરવાનું, બંને બાજુ જે પરમાણુ આપ્યા હોય એની સંખ્યા સમાન હોવી જોઈએ. એને શું કહેવાય? સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય.